તો સુરતમાં મેયર પદ માટે ભાજપમાં તીવ્ર સ્પર્ધા। સેન્સ પ્રક્રિયા શરૂ। હોસ્પિટલમાંથી સીધા ભાજપ કાર્યાલય પહોંચ્યા ભાવિશા પટેલ। હાથમાં નીડલ સાથે ભાવિશા પટેલ ત્યાં પહોંચ્યા છે। તાવ અને ચક્કર આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સુરત મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને ખાસ કરીને શાસક પક્ષના જે નેતા છે તેની પસંદગી માટે આજે એક પેનલ જે છે તે સુરત ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચી છે। જો કે આ વચ્ચે એક મહત્વની વાત એ છે કે એક જે ઉમેદવાર છે તે આવ્યા હતા અને આપ જોઈ શકો છો 2 દિવસ સુધી હોસ્પિટલમાં બોટલ ચડાવ્યા બાદ તેઓ સીધા ભાજપ કાર્યાલય ખાતે આવ્યા હતા અને જે નિરીક્ષકો છે તેમની સામે પોતાની જે સેન્સ પ્રક્રિયા છે તે આપી હતી। જી, આપનું નામ અને આપ આવ્યા છો, શું કારણ? મારું નામ છે ભાવિશાબેન ભવિનભાઈ પટેલ। વોર્ડ નંબર 1 માં હું આવે છું। નિરીક્ષકો આવ્યા છે તો આપણી જવાબદારી બને છે કે આપણે ત્યાં આગળ આવી અને સાથ સહકાર આપવો જોઈએ। કયા પદ માટે આવ્યા છો અને શું કહેશો? હું પદ માટે નથી આવી। મેં એને નિરીક્ષકોને એટલું જ કીધું એમ કે અમને પાર્ટી ઉપર નોંધ લેતી જ હોય છે કામની, બરાબર છે, એટલે પાર્ટી જે કરશે એ માન્ય રાખવામાં આવશે। 2 દિવસ સુધી હોસ્પિટલમાં? હા, 2 દિવસ, પરમ દિવસ સાંજના છું। શું થયું હતું? મને ચક્કર આવતા હતા, તાવ આવતા હતા ને વોમિટો થતી હતી, એટલે પરમ દિવસ સાંજના મને પછી કાલે સવારથી બોટલો ને બધું ચાલુ કરી દીધું છે। એટલે કાલે સાંજના પ્રોગ્રામમાં પણ નહોતું અવાયું મારાથી, પણ મેં નોંધ આપી દીધી છે। એક જુસ્સો જોવા મળી રહ્યો છે, નીડલ સાથે આપ આવ્યા છો। હા, તો આપણે જે રીતે જોયું તે રીતે એક જે મહિલા જે છે તેમાં એક જુસ્સો જોવા મળી રહ્યો છે। જે પેનલ અહીં આવી છે જેમાં સેન્સ પ્રક્રિયામાં પોતે સૌથી પહેલા તો તેઓ પોતાની જે સેન્સ જે છે તે નિરીક્ષકો સામે આપી છે। કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।